ગાંધીનગરમાં આજે કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈને ઐતિહાસિક ક્ષણ સર્જાવાની છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોમનવેલ્થનું ફ્લેગ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે। આ વિશેષ કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા અનેક ભૂતપૂર્વ ખેલાડીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે। કોમનવેલ્થમાં ભારત માટે રમી ચૂકેલા પેરા એથ્લીટ સોનલ પટેલ પણ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે અમદાવાદમાં યોજાનારી 2030 કોમનવેલ્થ ગેમ્સને લઈને ખુશી વ્યક્ત કરી અને જણાવ્યું કે આ આયોજન ગુજરાત તેમજ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે। 2030માં જે કોમનવેલ્થ થવાની છે ગૌરવની વાત કહેવાય। આમ તો આપણે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે કોમનવેલ્થ। એ આપણા બધા જ ઓલ પેરા નોર્મલ બધા પ્લેયર માટે ગૌરવની વાત કહેવાય અને હું ખૂબ સારું ગર્વ અનુભવું છું કે હું બી એક કોમનવેલ્થ બ્રોન્ઝ મેડાલિસ્ટ છું અને મને અહીંયા આપણા ગુજરાતમાં અને અમદાવાદમાં રમવાનો મોકો મળશે। મારું નામ સોનલ પટેલ છે। ટુ ટાઈમ આજે સંઘવી સરને મળવાનું છે કે જે આપણે કોમનવેલ્થમાં જે ધ્વજ છે એ આપણા ધ્વજ ફ્લેગ છે એ આપણને મળવાનું છે જે અહીંયા થઈ રહેવાની છે કોમનવેલ્થ અને એ આપણા સંઘવી સર આપણા સીએમ સરને આપશે। એના માટે અમને બોલાવે છે।